ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે। ગુજરાતમાં રાજકારણ જોરદાર ગરમાયું છે અને તમે જે ચહેરો જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયા, જી હા, આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વધુ એક ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે। જી હા, તમે વિચારશો કે આખરે શું થઈ રહ્યું છે, કારણ કે હમણાં તો વિસાવદરના પરિણામ આવ્યા, તો આખરે ગોપાલ ઇટાલિયા કઈ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે? ગોપાલ ઇટાલિયા વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને એ પણ મોરબીની। શા કારણે? કારણ કે મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, તેમણે 2 દિવસ પહેલા એ ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલા હતા। મોરબીમાં અત્યારે ઘણી બધી સમસ્યા છે, ઘણા પ્રશ્નો છે, ઘણી જગ્યાએ લોકો ચક્કાજામ પણ કરી, લોકો રસ્તા પર બેઠા ધરણા કર્યા અને એ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે ગોપાલ, આવો મોરબીની ધરતી પર ચૂંટણી લડો અને 2 કરોડ લઈ જાઓ જો તમે જીત્યા। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે જો તમે ચૂંટણી જીતો છો હું તમને 2 કરોડનું ઇનામ આપીશ। અને ગોપાલ ઇટાલિયાને તો દોડવું તું ઢાળ મળી ગયો, કારણ કે ફરી એકવાર ચર્ચામાં આવવું જ હતું અને ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો, ખેતરમાં મસ્ત બેઠા હતા અને પછી ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરીને કહ્યું કે હા, હું તમારો પડકાર ઝીલું છું, પરંતુ પહેલા તમે રાજીનામું આપી દો। ગોપાલ ઇટાલિયાએ શબ્દોનો ઉપયોગ કર્યો કે જો તમે શુરા છો, જો તમે મર્દ છો, જો તમે તમારા શબ્દો પર કાયમ છો તો પછી આપી દો રાજીનામું, આવું છું મોરબી। અને એમાં પછી કાંતિ અમૃતિયા ફસાઈ ગયા, કારણ કે જો ચૂંટણી કરવી હોય તો પછી રાજીનામું આપવું પડે, રાજીનામું આપે તો પછી આ રાજકીય દાવપેચમાં કદાચ કાંતિ અમૃતિયા ફસાઈ જાય, કારણ કે આમાં ગોપાલ ઇટાલિયાના બંને હાથમાં અત્યારે લાડુ છે, કારણ કે એમણે ક્યાંય રાજીનામું આપવાનું થતું નથી। મોરબીમાં જો લડવું હોય તો કાંતિ અમૃતિયાએ રાજીનામું આપવું પડે, પરંતુ હવે વધુ એક હઠ સાથે કાંતિ અમૃતિયા બેસી ગયા છે। અત્યાર સુધીની આ સ્ક્રિપ્ટ છે, એટલા માટે જ અમે આ બંને રાજકીય માથા છે એમની સાથે સંપર્ક કર્યો, જેમાં કાંતિભાઈ અમૃતિયા સાથે તો અમે વિગતવાર વાત કરી છે, બધું બતાવીશું। ગોપાલ ઇટાલિયાનો સંપર્ક થઈ શકતો નથી, કારણ કે કઈ જગ્યાએ કોઈ હશે, કોઈ રિમોટ એરિયામાં। ઈશુદાન ગઢવી સાથે અમારી ચોક્કસથી વાત થઈ હતી, એ પણ તમને એના સંવાદ બતાવીશું। પરંતુ આમાં રાજનીતિક ગલિયારોમાં જોરદાર ચર્ચા એ થઈ રહી છે કે આખરે શું વધુ એક પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં હવે ભાજપ વર્સિસ આપનો જંગ થવા જઈ રહ્યો છે, અથવા તો આ બંને કોઈ એક 2027 માટેની તૈયારી કરી રહ્યો છે અને અત્યારે સ્થિતિ એ છે આ બંને મોરો આવી ગયા છે। મુફદ્દલ બિલકુલ વિકાસ, મને ભાજપ વર્સિસ આપની આ લડાઈમાં થોડા સમય પહેલાનો એ સીન યાદ આવે છે, જ્યારે આપનો એક યુવા નેતા ભાજપના એક દિગ્ગજ નેતાને આ જ રીતે પડકાર આપતો હતો। સ્થળ હતું દક્ષિણ ગુજરાત, આપના એ નેતા હતા ચૈતર વસાવા અને ભાજપનો એ દિગ્ગજ નેતા એટલે સાંસદ મનસુખ વસાવા। હવે જે રીતે મનસુખ વસાવા પણ એ ક્ષેત્રના કિંગ, જનતા માટે, પ્રજાના પ્રશ્નો માટે ગમે ત્યાં બાખડી પડે આખા બોલા નેતા, એવી જ રીતે કાંતિ અમૃતિયા મોરબી મતક્ષેત્રના એવા નેતા છે। 1995 થી જનતા એમને ચૂંટતી આવે છે, 6 વાર એ ધારાસભ્ય, 6ઠ્ઠી ટર્મ છે એમની। જેમ મનસુખ વસાવા ત્યાં સાંસદ બનતા આવે છે, એમ કાંતિ અમૃતિયા વચ્ચે 2017 ને બાદ કરીએ તો લગાતાર ત્યાંથી જીતતા આવ્યા છે મોરબીથી। એટલે એક ભાજપના દિગ્ગજ નેતા, અને પડકાર કોણ ફેંકે છે? નવા સવા ધારાસભ્ય બનેલા આપના યુવા નેતા ગોપાલ ઇટાલિયા। પણ આ લડાઈમાં સૌથી રસપ્રદ બાબત એ થઈ છે કે વાર પલટવાર એ ઇન્ટેન્સિટીથી થઈ રહ્યા છે કે જાણે હમણાં 2025ના અંતમાં જ વિધાનસભાની ચૂંટણી, અને જે રીતે આ ચેલેન્જ ફેંકવામાં આવી અને એને સ્વીકારવામાં આવી, પછી વધુ એક ચેલેન્જ ફેંકવામાં આવી છે। આ વધુ એક ચેલેન્જ એટલે કે કાંતિ અમૃતિયાએ કહ્યું કે આપણે લડીએ ખરા મોરબી બેઠકથી, પણ તમે ને હું આપણે બંને રાજીનામું આપીએ। આમાં શરૂઆત થઈ ત્યારે આવી વાત નહોતી, કેમ કે જે બેઠક પર લડવાનું છે એ બેઠક ખાલી થવી જોઈએ પહેલા તો। હવે બેઠક ખાલી ક્યારે થાય? એના વર્તમાન ધારાસભ્ય એટલે કે કાંતિ અમૃતિયા એ બેઠક ખાલી કરે, એટલે કે એ રાજીનામું આપે। હવે એની સામે કોઈ પણ ઊભું રહી શકે છે, તો ગોપાલ ઇટાલિયા ત્યાંથી લડી જ શકે છે। ગોપાલ ઇટાલિયા તો વિસાવદરથી ધારાસભ્ય છે, પણ જ્યારે ગોપાલ ઇટાલિયાએ એ પડકાર સ્વીકારી લીધો, એ ચેલેન્જ સ્વીકારી લીધી, તો કાંતિ અમૃતિયાએ એક વળતો ગુગલી નાખી દીધો કે ભાઈ આપણે લડીએ ખરા મોરબી બેઠકથી, પણ
કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એક જ સમયે રાજીનામું આપે અને એ પછી ખાલી પડેલી મોરબીની બેઠકથી આપણે બંને મોરે મોરો આવી જઈએ. પણ આમાં કાંતિ અમૃત્યા કદાચ મને એવું લાગે છે કે જોશમાં ને જોશમાં તો બોલી ગયા, પરંતુ હવે ક્યાંક ફસાઈ ગયા છે. આપણે એમની સાથે વિગતવાર તો વાત કરી છે, પરંતુ પહેલા આપણે બ્રેકિંગ સાથે જોઈશું કે આખરે આમાં શું થઈ રહ્યું છે, કેવા નિવેદન આપવામાં આવ્યા એ જોઈશું. શરૂઆત થઈ હતી કાંતિ અમૃત્યા તરફથી. કાંતિ અમૃત્યાએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા આવી જાઓ. મોરબીમાં આખરે આ મોરે મોરો કેવી રીતે થયો, કાનો અને ગોપાલ આમને સામને કેવી રીતે આવ્યા? કાંતિ અમૃત્યાએ જે પડકાર ફેંક્યો હતો એને આજે ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર્યો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પહેલા કાંતિ અમૃત્યા સાહેબ તમે રાજીનામું આપી દો, અને કહ્યું ગોપાલ ઇટાલિયાએ જે વિડીયો જાહેર કર્યો હતો 12 જુલાઈના 12 વાગ્યા સુધીમાં, એટલે કે 2 દિવસ તમને સમય આપું છું, 2 દિવસમાં તમે રાજીનામું આપી દો, પછી આપણે ચૂંટણી લડીશું. સોમવારે વિધાનસભા અધ્યક્ષ જે તેની સામે જઈને બંને રાજીનામું ધરીએ. આ વાત આજે કાંતિ અમૃત્યા તરફથી પણ કહેવામાં આવી. હવે આ જે કાંતિ અમૃત્યા છે એમનો દાવો એવો છે કે એમનું કહેવું છે કે આ તો ઘણા સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જે એક બેઠક લઈને આવ્યા છે એના કારણે ઘણો શોર બકોર કરી રહ્યા છે, ઘણો એ ઉત્સાહ બતાવી રહ્યા છે અને અનાપ શનાપ નિવેદન આપે છે. અને પછી મને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સામે ચાલીને પૂછ્યું હતું, એટલા માટે મેં શું કહી દીધું. મને લાગે છે કે કાંતિ અમૃત્યા આ બધું કહીને ફસાઈ ગયા છે. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એને સીધી જ અહીંયા એ જ જોવા મળી રહી છે. અને તમે જુઓ, ઈશુદાન ગઢવી તરફથી આમ આદમી પાર્ટી તરફથી નિવેદન આપી દેવામાં આવ્યા. હજુ સુધી ભાજપ તરફથી આ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, કારણ કે કાંતિ અમૃત્યા કે જે એમનું પક્ષનું બંધારણ છે એ અનુસાર એમને મેન્ડેટ જોઈએ, પક્ષના પ્રમુખ સાથે વાત કરે, રાજીનામું આપે. અને જો સ્વેચ્છાએ રાજીનામું આપે, પડતું મૂકી દે, વસ્તુ અલગ છે. પરંતુ જો ફરી એકવાર ચૂંટણી લડવા માંગે છે તો પક્ષની પરમિશન તો જોઈએ. શું એ બધી વાતચીત થઈ છે ખરા? શું એમને પક્ષનો સાથ સહકાર મળ્યો છે ખરા? કે પછી આમાંથી પણ પક્ષ હવે તેમને કિનારો કરી દેશે? કોઈ મોટો રાજકીય યુટર્ન આવવાનો છે? કાંતિ અમૃત્યાની લાઈફમાં એક મોટો સવાલ છે. પરંતુ જેવો વાર પલટવાર કેવો થયો હતો, પહેલા કાંતિ અમૃત્યા નિવેદન આપે છે, પછી ગોપાલ ઇટાલિયા એમનું વળતો પ્રહાર કરે છે, અને ત્યારબાદ કાંતિ અમૃત્યા પણ પોતાનું ત્રીજું સ્ટેટમેન્ટ આપે છે. તો એ બે કાંતિ અમૃત્યાના અલગ અલગ નિવેદન અને વચ્ચે ગોપાલ ઇટાલિયાનું એ સ્ટેટમેન્ટ, એ ત્રણે ત્રણ સાંભળો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ બે આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે અને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BSG. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી છે. શું કામ? કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. તો કાંતિ અમૃત્યાની જે બોડી લેંગ્વેજ છે એ બોડી લેંગ્વેજમાં એક વિશ્વાસ એમનો એવો દેખાયો, વિકાસ, કે એમણે કહ્યું કે તમારા આમ આદમી પાર્ટીના બધા રાષ્ટ્રીય નેતાઓ
અને મારા અહીંયા મોરબીમાં ભાજપના કાર્યકરો. હમ એટલે એમણે કહ્યું કે એ પોતાના દમખમથી ત્યાં ચૂંટણી જીતી શકે છે. એટલે જ આપણે કાંતિ અમૃતિયાને અત્યારે લાઈવ જોડી દીધા છે. પણ મારે એમને આપણે સવાલ પૂછીએ પહેલો, એની પહેલા મારે એ વાત ઉમેરવી છે કે ગોપાલ ઇટાલિયાનો અંદાજે બયા અથવા તો જે પડકાર ફેંકવાનો અંદાજ હતો, એમની જે પોસ્ચર હતું, જે રીતે આમ પલાઠી મારીને કહ્યું એમણે, એટલે ગોપાલ ઇટાલિયા પણ સંપૂર્ણ એને આત્મવિશ્વાસ છે કે એ અહીંયા જો ટક્કર આપવાની થાય તો કાંતિ અમૃતિયાને ટક્કર આપી શકે છે. વિકાસ, આપણી સાથે કાંતિ અમૃતિયા પણ જોડાઈ ગયા છે અત્યારે, તો એમને પણ વાતચીતમાં જોડી અને આ આખા મામલાની શરૂઆત આમ તો રોડ રસ્તા ખાડાની સમસ્યાથી થઈ હતી અને હવે વિધાનસભાની ચૂંટણી સુધી પહોંચી ગઈ છે. કાંતિભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કાંતિભાઈ, આખરે આ ગુજરાતના રાજકારણમાં એકાએક તમે વચ્ચે આવી ગયા, જોરશોરથી તમને તમારી ચર્ચા થઈ રહી છે, રાજીનામા સુધી વાત પહોંચી ગઈ. આખરે આ ખેલ શરૂ કેવી રીતે થયો મારે સમજવું છે કે આખરે થયું શું બધું? કોઈ ગોપાલ ઇટાલિયાનું મેં નામે નથી લેતો, કોઈ વાતે નથી, પણ 2-3 દિવસથી આ જે મોરબીને થોડીક તકલીફ છે ખાડાની, રસ્તાની, એનું કામ ચાલુ હતું. પણ એક સીટ આવ્યા પછી જે ઉપાડો લીધો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ, અને 2 વર્ષથી હું ભાઈ શ્રી ગોપાલભાઈ ના સ્ટેટમેન્ટ વાટું છું. ગમે એને હલકા પાડવાના, દેશના વડાપ્રધાનને હલકા પાડવાના, અમિતભાઈને હલકા પાડવાના, હીરાબાને હલકા પાડવાના, રાજકારણમાં મુખ્યમંત્રીને હલકા પાડવાના, પાર્ટીના પ્રમુખને હલકા પાડવાના. એને એમ થાય કે હું જ વન મેન શો. એના કાર્યકર્તા એમ કહે કે ગોપાલભાઈ આવશે ને ગોપાલભાઈ વારી થશે. તો મેં એનો જવાબ આપ્યો છે. મેં એનો જવાબ આપ્યો તો એના પેટમાં તેલ રેડાણું. એને આજે વિડીયો મૂક્યો, તો વિડીયો મૂક્યો તો મેં કીધું ભાઈ આવી જાઓ ને પટમાં, ત્યારે જ છે. આપ પહેલી વાર ચૂંટાણા છો, હું આ 7મી વાર ચૂંટણી લઈ રહ્યો, 6 વાર જીતો. આપણે બંને સાથે મળી અને સોમવારે માનનીય અધ્યક્ષ પાસે જઈ 12:30 રાજીનામું દઈ દઈ અને તમે ચૂંટણી લડવા અહીંયા આવો, તમે જીતો તો તમને 2 કરોડ મારે ઇનામ આપવાનું, અને હું હારું તો મને કાંઈ વાંધો નથી. બીજું, તમે એમ કીધું કે હું તૈયાર છું, બરાબર? તો તૈયાર હોય તો આવી જાઓ. અને નાનું મોટું કામ, મૂળ તો આ બધા આમ આદમી પાર્ટીને અહીંયા ઉશ્કેરવાના ધંધા કરે એનો જવાબ છે. અને એક વિસાવદરની સીટ આવી, એમાં તો આખા ગુજરાતમાં ગાંડા થયા છે. ગાંડા થઈને પ્રજાને ગેરમાર્ગે દોડે, એનો મેં જવાબ આપ્યો. તો મારે એ પૂછવું છે કે તમે કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાને સબક શીખવવા માંગો છો કે એક સીટ જીતી ગયા તો શું થઈ ગયું, તમે કોણ છો એ બતાવવા માંગો છો? તમે સફક ને એના કાર્યકર્તાને એને કહેવું પડે કે આપણે જીતા પછી એને કંઈ બહુ ઉપાડો ન લેવો જોઈએ, કાર્યકર્તાને ગુમરાહ ન કરવા જોઈએ, અને એના નામે હલવવું ન જોઈએ. કાંઈ હા, પેલા હાલતું આજથી 30 વર્ષ દાઉદના નામે હાલતું, બીજાના નામે હાલતું, કાંઈ હવે ગોપાલ ઇટાલિયા નામે થોડુંક હાલે. આમાં સવાલ એ છે કે કાંતિભાઈ, શું તમે પક્ષમાં વાત કરી, CR પાટીલ સાહેબ જોડે વાત કરી કે તમે આવું રાજીનામું આપવા માંગો છો, ફરી ચૂંટણી લડવા માંગો છો? પક્ષ સાથે વાત કરવી જરૂરી છે. ના ના, મેં કોઈ યારે વાત નથી કરી, કોઈ યારે ચર્ચા નથી કરી. મારા આત્માનો અવાજ આવ્યો કે હું આજે 40 વર્ષથી રાજનીતિમાં હું. આવો ઉપાડો પહેલી વાર મેં જોયો. આવો ઉપાડો મેં માધવસિંહભાઈને જોયા છે, શંકરસિંહભાઈને જોયા છે, ભાઈ શ્રી અમરસિંહભાઈને જોયા, ઘણા મુખ્યમંત્રીને જોયા, ઘણા પાર્ટીના પ્રમુખને જોયા, પણ આવો ઉપાડો પહેલી વાર મેં જોયો. ને એના ઉપાડા સાથે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાએ પણ ઉપાડો લીધો હોય, એટલે એનો મેં જવાબ આપ્યો છે અને મારે લડવાની તૈયારી છે મારી. પણ એમ નહીં કાંતિભાઈ, તમે તૈયારી બતાવી છે તો ગોપાલ ઇટાલિયા પણ તૈયારી બતાવી ચૂક્યા છે. તમને ગોપાલ ઇટાલિયા પડકાર ફેંકી ચૂક્યા છે કે જો તમે શુરા છો તો રાજીનામું આપી દો. ચૂંટણી એવી હોય કે ચૂંટણીમાં બેયને રાજીનામું દેવાનું. એને મોરબી મને ધમકી આપી છે એના કાર્યકર્તાએ, એટલે મોરબી લડવાની વાત છે. પછી એ ખાલી થાય અહીંયા ભાજપના, આમ આદમીના, કોંગ્રેસના કાર્યકર લડશે. મેં છેલ્લે નથી આપી, એના કાર્યકર્તાએ મને કીધું એટલે મારે કેવું પડ્યું. તો આમાં કાંતિભાઈ, શરૂઆત ક્યાંથી થઈ? સૌથી પહેલા વાત આખરે કેવી રીતે શરૂ થઈ અને હવે રાજીનામા સુધી આખો મામલો પહોંચી ગયો છે, ચૂંટણીની વાતો થઈ રહી છે, આ આખો મામલો શરૂ ક્યાંથી થયો? આની શરૂઆત 2 દિવસ પહેલા એના કાર્યકર્તા ગોપાલ ઇટાલિયા
આવશે, ગોપાલ ઇટાલિયા જેવું વિસાવદર જેવું થશે ની અહીંયા આવશે ને અમે જોઈ લેશી. ગોપાલના નામે હલાવે છે ને એટલે મારે જવાબ દેવાનો થયો. અચ્છા, અમારા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ એમ નથી કીધું કે અમારા ભૂપેન્દ્રભાઈ આવશે, પાટીલ સાહેબ આવશે, અમિતભાઈ આવશે, ઓલા આવશે. હવે કામ કરવાનું સરકારમાં, અમે નો ડાઉટ, હું સ્વીકારું કે મોરબીમાં થોડી ખાડાની પાણીની તકલીફ હતી, કામ ચાલુ કરી દીધું છે. અને અહીંયા મોરબીમાં તો 5 લાખ માણસો બહારના કામ કરે, હરોજ 15,000 ગાડીઓ આવે. અને તમને કહું અહીંયા 3,000 ઉદ્યોગ છે, તો એમાં થોડું ઘણું હોય તકલીફ. અને તકલીફ હોય તો હું સ્વીકારું, હું માફી માગું મતદારો પાસે. બધું કામ ચાલુ થઈ ગયું, નવા કામે થશે, પણ એમાં એટલો બધો રાજકીય ગરમો ન લવાય ને. અચ્છા, બેયને હારે આપણે દઈ દઈએ. પહેલા મારું મંજૂર કરે ને પછી શંકરભાઈ પછી એનું મંજૂર કરે. કાગળ તો બેયને હારે જ દેવું પડે ને. પણ કાંતિભાઈ, તમારે જો મોરબીમાં તમારે લડવું હોય તો પહેલા તો તમારે રાજીનામું આપવું પડશે. તમે સિટિંગ એમએલએ છો, પછી ચૂંટણી થઈ શકે ને. આપ ઈચ્છો છો કે ગોપાલ પણ તમારી સાથે રાજીનામું આપી દે? નહીં, એવું નથી. તમે સાંભળો, આ તો જીદની વાત છે, ચેલેન્જની વાત છે. બેયને હારે જ પહેલા મારે કાગળ દેવાનો અને એ પછી કાગળ દઈ દે અધ્યક્ષને. પહેલા મારું રાજીનામું મંજૂર કરે પછી એનું કરે. પણ આમાં કાંતિભાઈ એવું નથી ને કે તમે ફસાઈ ગયા બોલીને કે પહેલે આપ એવું તમે કરવા લાગ્યા છો, પરંતુ એવું લાગતું નથી ને કે આગળ કૂવો ને પાછળ ખાઈ ફસાઈ ગયા છો એવું આપને લાગી રહ્યું છે અત્યારે? નહીં, ના, હું જો સાંભળો, હું ફસાણો નથી. હું જિંદગીમાં બોલ્યા પછી પાછું નથી મળતો. 97માં મારે વાંધો પડ્યો હતો બજાર સમિતિની જમીનમાં. એ જમીન માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. 1,000 કરોડનું યાર્ડ છે, મારા ઉપર ખોટા 120 બી કરી હતી. હું 3.5 વાર જેલમાં રહ્યો હતો. તો એ પણ બોલો, અત્યારે પણ બોલું કે આ આવતા સોમવારે ગોપાલ ઇટાલિયા આવે, એ રાજીનામું ન દે તો એના બાપમાં ફેર, ને હું રાજીનામું મારા બાપમાં ફેર, બસ. પણ આમાં કાંતિભાઈ, આ તમારા બંનેની જે અહમની લડાઈ છે એમાં પ્રજાનું શું? પ્રજા પર શું કામ બીજી વાર ચૂંટણી આવે? મોરબીની પ્રજાનો શું વાંકામાં? નહીં, મોરબીની પ્રજા તો વટવારી છે. જ્યારે હોનારત આવ્યું ત્યાં પણ સહન કરીને આગળ આવી. પછી હોનારતમાં બાપભાઈ જસુભાઈએ કામ કર્યું, ત્યાં મારા મામા ધારાસભ્ય હતા. અમે એનું વળતર ચૂકવવા બાપભાઈને લઈ આવ્યા. એટલે મોરબીની પ્રજા તો રાજી થવાની છે. મારા મતદારો રાજી થવાના, પાર્ટીના કાર્યકર્તા બધા રાજી થવાના. કારણ કે મોરબી તો ચેલેન્જ કરવાની છે. હોનારત આવ્યું તો ચેલેન્જ કરે, બીજી જ વાત તો ચેલેન્જ કરે, તો રાજકારણનું ચેલેન્જ મારા વતી નહીં કરે. વિશ્વાસ છે મારી મોરબીની પ્રજા એ ચેલેન્જને ટેવાઈ ગઈ છે. પણ તમે ભલે કહો કે પ્રજા તમારી સાથે છે, પરંતુ અહીંયા રાજકીય વિશ્લેષકનું આંકલન એવું છે કે તમે આ બધી 2027ની તૈયારી કરી રહ્યા છો, એની પીચ તૈયાર કરી રહ્યા છો, પોતાની ટિકિટ કન્ફર્મ થાય એ માટે આ બધા ગતકડા કરી રહ્યા છો, એવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે. ના, મારી ટિકિટ તમે સાંભળો, કોઈ વિષય નથી. મારી ટિકિટની કોઈ વાત નથી. મારી ટિકિટ કાયમ માટે મારા પ્રજા પાર્ટીની લાઈનમાં. હું 97માં શંકરસિંહ ખજૂરીયા થયા ને, ત્યાં પણ પાર્ટીમાં તો મંત્રી બનવાનો જ જો. મારી વિચારસરણી સ્ટ્રોંગ છે, મારી પાર્ટીની લાઈન સ્ટ્રોંગ છે, મારી વાત પણ સ્ટ્રોંગ છે. અને કાલ સવારે ધારાસભ્ય ન હોય તો હું જ પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો હું. મારી વિચારસરણી સ્ટ્રોંગ છે. તો હું 97માં એ ઉંમરે મંત્રી ન થઈ ગયો? હું નથી ગયો નહીં, કેમ્પમાં નથી રહ્યો. કાંતિભાઈ, એટલે તમે ભાજપ માટે લડી રહ્યા છો અને આપ જે શોર મચાવે છે એને તમે શાંત કરવા માંગો છો, એવું છે? 100% હું જે લડી રહ્યો હું, ગુજરાતને બદનામ કરવાની જે વાત કરે છે એના માટે લડી રહ્યો હું. હું લડાય એવું માણા હું, મારે સ્વભાવે લડવાનો ભાઈ. અને મને કાંઈ બીક નથી. મારે જો ખોટું કરવું નથી, ખોટું લડવું નથી, ખોટું લીધું નથી. પ્રજાનો પ્રેમ છે, પણ ગુજરાતને બદનામ કરવાનું તો બંધ કરી દેવું જોઈએ ને. પણ આમાં કાંતિભાઈ, તમે જે રીતે લડવા માટે નીકળ્યા છો, તમને પણ કેટલાક લોકો હરાવવા માંગે છે. ભાજપમાં કેટલાક લોકો એવા છે, તમને પણ ખબર હશે કે જ્યારે તમને ટિકિટ આપવામાં નહોતી આવી, કોણ ભાજપની ટિકિટ પરથી લડ્યું હતું તમને ખબર છે. 2017માં પછી પેટા ચૂંટણીમાં પણ એમની સામે કેવી રીતે લડશો? કારણ કે આ બધા ઘટનાક્રમથી અમુક લોકો તો ખુશ થવાના છે. સાંભળો, જો જેને ખુશ થવું એ થાય. હું એકવાર બોલ્યા પછી અમે કંઈ પાછા હટતા નથી.
એમાં જેને થવું હોય. અને એ હજી ચેલેન્જ કહું, કોઈ પણ તમે જે વાત કરી ને એમાં કહું છું કે મોરબીના મારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના વેપારી મતદારો ઉપર વિશ્વાસ છે, મને વિશ્વાસ છે. કારણ કે હું ગમે એવો સમય ખરાબ હોય ને, હું મરવા માટે તૈયાર હું મોરબીના માટે ભાઈ. એટલે એને મને વિશ્વાસ છે. અને એમાં માનો કે અમારામાં હોય એ તો હોય તો ભલે ન હોય, એમાં શું ફેર પડી, હતા જ 2022માં હતા જ ભાઈ, કાંઈ ન હોય, 62,000 મતે જીતા. પણ આ જે આખો ઘટનાક્રમ છે એને આખું મોરબી જોઈ રહ્યું છે, તમારા જે સમર્થકો છે એ જોઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે એ જોઈ રહ્યા છે. આ બધામાં અમને એવું ક્યાંય નથી લાગતું કે તમારા બંનેમાંથી કોઈ રાજીનામું આપશે. તો આ તો બધું આમ જ ચાલતું રહેશે. ચેલેન્જ એના કાર્યકર્તાએ આપી, મેં નથી આપી. હા, એને કરી. હા, જ્યાં હોય ગોપાલ ઉઠે ધમકી દઈએ, જ્યાં દઈએ એ આવશે ને ઓલો આવશે ને, હજી મારે જેતપુરમાં લઈ જવાનું કીએ, મારા ગામમાં લઈ જવાનું, આવી ધમકી દઈએ. કઈ હાવજ છે? બિલકુલ. કાંતિભાઈ, અંતિમ સવાલ આપને પૂછું કે તમે આ રીતે જે મીડિયામાં સામે આવીને પડકાર તો ફેંકો છો, પરંતુ શું સામે ચાલીને ગોપાલ ઇટાલિયાને તમે ફોન કરશો કે ભાઈ આવી જા તું, ચાલ હું પણ ગાંધીનગર પહોંચું છું, 12 વાગે મારી ગાડી પહોંચશે, તું પણ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દે, હું પણ આપી દઉં છું ને પછી આપણે લડીએ. શું તમે સામે ચાલીને સંપર્ક કરશો કે પછી આવી રીતે એકલા જ બધી ગતિવિધિ કરતા રહેશો? ના 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 ના, એના આ બધું જોશે ને, ચેનલમાં નહીં જોવે, હું 12:30 પહોંચવાનો હોય નહીં જોવે. અચ્છા, મારી ગાડી ગાંધીનગર પહોંચશે 12:30 વાગે, અધ્યક્ષશ્રીને પહોંચશે. એને જે મને ચેલેન્જ કરી છે, મારા પેટમાં તેલ નથી રહેવાનું, કાંતિ અમૃતિ એકવાર બોલે ને તો મરી જવા માટે તૈયાર, પાછો નથી હટતો. એટલે મારી એને આવવાની ચેલેન્જ છે, 12:30 આવે કાગળ લઈને. બિલકુલ બિલકુલ. આભાર કાંતિભાઈ, મારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો કાંતિભાઈ કહી રહ્યા છે કે એક વાર જો હું બોલ્યો, પેલું જે હિન્દી ફિલ્મનું ડાયલોગ છે, એક બાર મેં જો કમિટમેન્ટ કરી દી उसके बाद अपने आप के भी नहीं सुनता, એવી વાત કરી રહ્યા છે. પરંતુ આ ખૂબ જ અઘરું છે એમના માટે, એમને પોતાને પણ ખબર છે કે પોતે ફસાઈ ગયા છે. આ પિક્ચરનો જે પહેલો ઇન્ટરવલ પડશે એવું લાગે છે મને કે કાંતિભાઈ સોમવારે ગાંધીનગર પહોંચશે, અને કેમ કે ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાનું થતું નથી, જો મોરબીની બેઠક પરથી ચૂંટણી કરવી હોય તો કાંતિ અમૃતિયા ને રાજીનામું આપવું પડે. પણ એ ત્યાં પહોંચીને કહેશે કે જો હું તો પહોંચી ગયો પણ ગોપાલ ઇટાલિયા નથી આવ્યા. આવું કદાચ થઈ શકે છે એવું અત્યારે આમના જવાબ પરથી લાગી રહ્યું છે અત્યારે. બિલકુલ. એટલે કે આમાં અત્યારે કાંતિ અમૃતિયા ચોક્કસથી ફસાયા છે એવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીનો હાથ ઉપર છે. આ બધાની વચ્ચે મેં જે હમણાં વાત કરી હતી કે પડકાર એમને મળવાના છે, અને હવે એમની પાર્ટીમાંથી જ એમને પડકાર મળવાના શરૂ થઈ ગયા છે. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેને કાંતિ અમૃતિયા પર હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રહાર કર્યા. ભાજપના જ અજય લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે 30 વર્ષ એમએલએ રહ્યા પણ કાંતિ અમૃતિયાએ કંઈ જ ન કર્યું, તેઓ હતા નહીં, અને મેં રોડના કામમાં મદદ કરી તો શું ખોટું કર્યું? હકીકતમાં અજયભાઈ લોરિયાએ એક મદદ કરી હતી રોડ રસ્તાના કામ માટે, એમાં થોડા પૈસા આપ્યા હતા, અને પછી એના પર કાંતિ અમૃતિયાએ પ્રહાર કર્યા હતા કે ભાઈ તમે બધું રહેવા દો, અને એટલા માટે જ પછી તેમણે પ્રહાર કર્યા કે મેં મદદ કરી, એમાં ખોટું શું કર્યું? મને એમ કહ્યું કે દાતારી કરવી નહીં, સરકાર પાસે ઘણા રૂપિયા છે, એટલે દાતારીનો શબ્દ ઉપયોગ કર્યો. તો કાંતિ અમૃતિયાએ તેની સામે અજય લોરિયાએ વળતો જવાબ આપ્યો છે. શું કહ્યું અજય લોરિયાએ તે પણ સાંભળી. મારા કાકા એવા 30 વર્ષ જૂના ધારાસભ્ય શ્રી, અને 4 દિવસ પછી આવ્યા ને એને જે કાલે ઇન્ટરવ્યુ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી, સરકાર પાસે ઘણા રૂપિયા છે. હા કાકા, રૂપિયા ઘણા બધા છે, હું પણ સમજુ છું, સરકારે આપ્યા પણ છે, સરકાર આપે છે, પણ વાપરતા કોને આવડે છે? 30 વર્ષ થયા કોઈ વાપર જ નથી. કે 30 વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને અહીંથી કાપશો તો ભારત માતા કી જય જ નીકળશે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. પણ હા, હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું, અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં. ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ, પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન, 30 વર્ષ તમે ધારાસભ્ય છો તો 30 વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય. 3 દિવસ પહેલા થઈને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો, નથી બનાવ્યો. છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરીએ છીએ, સેવાના કામ કરીએ છીએ, ઘણા બધા મારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે, છતાંય કોઈ વાંધો નહીં, અમે જતું કર્યું છે, કંઈ વાંધો નથી. બોલતો
તો તમે સાંભળ્યું અજય લોરિયા કે જે ભાજપના નેતા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એ જ હવે કાંતિ અમૃતિયા સામે પડ્યા છે. એટલે તમે જો ત્રિપાખ્યો જંગ આમ ઓવરઓલ થઈ જ ગયો છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા, અજય લોરિયા અને કાંતિ અમૃતિયા માટે આ બંને પડકાર અત્યારે દેખીતી રીતે, સીધી રીતે જોવા મળી રહ્યા છે કે જે અત્યારે કાંતિ અમૃતિયાને પડકાર ફેંકી રહ્યા છે. હમણાં જ કહ્યું હતું કે કાંતિ અમૃતિયા અત્યારે જે સ્થિતિમાં છે અને જે પ્રજાનો અવાજ મોરબીથી આવી રહ્યો છે, ઘણા સમયથી ચક્કાજામ થઈ રહ્યા છે, રોડ રસ્તાને લઈ લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું અને એમાં જ્યારે આ લોરિયા સાહેબે જ્યારે મદદ કરી એના કારણે પણ કાંતિ અમૃતિયા ગિરનાયા હતા. જો કે કાંતિ અમૃતિયા કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યા છે કે હું બધી રીતે લડી લેવા સક્ષમ છું, લડી લેવા તૈયાર છું. અને એમાં ને એમાં એમણે દાવો ઠોકી દીધો કે અહીંયા રાજીનામું આપવાની તૈયારી છે ને ચૂંટણી લડવા પણ તૈયારી છે. એટલે એ બતાવે છે કે હું અહીંયા સક્ષમ છું. આજની તારીખમાં પણ પ્રજા મારી સાથે. મને એવું પણ લાગે છે મુફદ્દલ, આમાં કદાચ અજય લોરિયાને જવાબ આપતા આપતા એ એવું કહેવા માંગતા હતા કે ભાઈ ગોપાલ ઇટાલિયા આવે કે અજય લોરિયા, હું અહીંયા જીતી શકું છું. એ રીતના એમના કદાચ એ રીતનું ભાવાર્થ હોઈ શકે છે. આપણી સાથે ફોન લાઈન પર અજયભાઈ લોરિયા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. અજયભાઈ, આ મોરબીમાં આખરે થઈ શું રહ્યું છે? કેમ બધી આખી વાત રાજીનામા અને પેટા ચૂંટણી સુધી પહોંચી ગઈ છે? હા, મોરબીમાં કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે 30 વર્ષના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એટીટ્યુડ કે ઈગો, આજે જે પ્રજાના પ્રશ્નો છે ને એને ધ્યાનમાં નહોતા આવ્યા. 4 દિવસથી અહીંયા નહોતા ને 4 દિવસથી મોરબીમાં વરસાદ વધારે હતો એટલે પબ્લિક બહાર આવી ગઈ હતી, હુડીઓ બોલાવતા હતા અને ઘરમાં નહોતા જતા, રસ્તા ચક્કાજામ થતા હતા. એટલે ત્યાં ને ત્યાં કોઈ ને કોઈ નેતાઓની જરૂર હતી. એટલે આપણે ટૂંકમાં છત્રીની છાતીએ ગયા હતા, પેટમાં કઈ પાપ નહોતું કે પ્રજાને સમજાવી એમ. અને પ્રજા ખરેખર સમજી ગઈ અને મેં મારા સ્વ ખર્ચે જે વાઇબ્રેટ રોલ ને આંતે બધા વાહનો આવે, રાતોરાત કામ ચાલુ કરાવ્યા, રોડના રાતોરાત કામ પૂરા કરાવ્યા. તો એને ના ગમ્યું એટલે એને મને દાતારી તરીકે એવો શબ્દ વાપર્યો કે આવી દાતારીની કઈ જરૂર નથી સરકારને એમ. એટલે એ પછી મારાથી સહન ના થયું. એટલે મેં કીધું કે દાતારી સહન ના થયું તો 4 દિવસ અહીંયા રહેવાય ને, ત્યાં શું હતું કામ એમ. અને અહીંયા મોરબીમાં જતા પોતે ગાંધીનગર નું કે છે, ગાંધીનગર હતો તો સોમવારે ગાંધીનગર હતા, મંગળવારે તો અહીંયા હતા. તો પબ્લિક વચ્ચે રહેવું જોઈએ ને, રહેવું નથી અને રહેવાય નથી દેવા. નાના કદાચ એ અજયભાઈ તમને એ જવાબ તો આપતા છે, પરંતુ આપતા આપતા તમને સંદેશ આપવા માંગે છે કે ભલે અહીંયા ચૂંટણી આવે તો હું જ અહીંયા જીતીશ, કારણ કે પ્રજા મારી સાથે છે. એટલા માટે એમણે એવું કહી દીધું કે ભાઈ તમે આવી જાઓ ગોપાલ ઇટાલિયા, ચૂંટણી લડો. અરે હજી હું શું કહું છું, કદાચ એ ચૂંટણી લડે અને જીતે તો હું એની સાથે જ છું. હજુ અચ્છા, હું ભાજપ સાથે જ છું. મારું લોહી ભાજપનું છે, ભારત માતા કી જે છે. પણ અત્યારે 30 વર્ષથી જે પ્રજાને નથી સમજી શક્યા તો એને સમજવું જરૂરી જ હોય. અને પબ્લિક કોઈ નથી બોલતી તો આજે મેં અવાજ ઉઠાવ્યો છે એની સામે. મેં અવાજ ભાજપ સામે નથી ઉઠાવ્યો, ધારાસભ્ય સામે ઉઠાવ્યો છે. એની વિચારધારા જે છે એની સામે મેં ઉઠાવ્યો. સમજી ગયા, તમારો પોઈન્ટ સમજી ગયા અજયભાઈ અમે. એટલે આ ઈગોની લડાઈમાં આવી ગયા છે કાંતિભાઈ, આપ એવું કહેશો અહમની લડાઈ છે એટલા માટે આ બધી વાતો કરી રહ્યા છે? યસ, અભિમાનની અહમની લડાઈ છે કે મોરબીમાં બીજું કોઈ નહીં એમ મારા સિવાય. ઓકે, તો અજયભાઈ આ જે આખો એપિસોડ અત્યારે જે ચાલી રહ્યો છે કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા, એને લઈને આપનું શું કહેવું છે? હવે જો આ તો કહેવાય ને કે ભાઈ પ્રજા છે, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય અને આપમાં હોય, અને હજી ચોથો પક્ષ આવે તો એમાંય હોય. એ બધાને અધિકાર છે પ્રજાને રહેવાનો, બરાબર છે. તો આજે કદાચ આપવડ આવ્યા હોય બજારમાં તો કદાચ પ્રજા, જો સ્વાભાવિક છે કે સત્તાધારી પક્ષ છે તો કદાચ આટલો વરસાદ થયો, આપણે 30 વર્ષમાં કઈ કામ નથી કર્યા તો પ્રજા સ્વાભાવિક છે વિરોધ કરવાની છે. તો વિરોધ કરે તો કદાચ એની સાથે આપવાળા કે બીજા કોઈ નેતાઓ જોડાઈ જાય તો એને કઈ આપને ટાર્ગેટ ના કરવાનો હોય. કાલે આવીને એમને 4 દિવસ પછી ઠીક છે, ચલો માની લો હવે આ રાજીનામું આપી દે છે કાંતિભાઈ અમૃતિયા, અથવા તો ચલો 2027 ની વાત કરીએ તો આપ કાંતિભાઈને સમર્થન કરશો કે આપ બીજા ઉમેદવાર ઈચ્છો છો, અથવા તો આપ પોતે ચૂંટણી લડવા માંગો છો? હું ભાજપને સમર્થન કરીશ, નહીં કે કાંતિ અમૃતિયાને. બિલકુલ, આપનો સ્પષ્ટ એ મેસેજ છે કે કાંતિ અમૃતિયાને આપ સમર્થન નહીં આપો, બરાબર? નહીં, ભાજપને જ. તો પછી જો લડતા હશે તો પછી સામેવાળા પક્ષનું આપનું સમર્થન રહેશે? કોને શું કહો છો? માની લો કાંતિ અમૃતિયા લડી રહ્યા છે ભાજપમાંથી, તમે તો એમને સમર્થન આપતા નથી, તો પછી કોંગ્રેસ અથવા તો આપના ઉમેદવારને આપ સમર્થન કરશો? નહીં, મારું ભાજપને જ રહેશે. કાંતિભાઈને પ્રજા થકી મેં એને અવાજ પહોંચવાડવાના પ્રયત્ન કર્યા છે.
બિલકુલ બિલકુલ આભાર અજયભાઈ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. અજયભાઈ ભલે ખુલીને નથી બોલતા, પરંતુ એ સ્પષ્ટ સંદેશ એમણે આપી દીધો કે હવે આગળ તેઓ કાંતિભાઈ અમૃતિયાને સમર્થન કરવા નથી માંગતા. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મુફદ્દલ નિલેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા. બિલકુલ નિલેશભાઈ, આ જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, આમ તો ત્રિપાખીય જંગ દેખાઈ રહ્યો છે. જે રીતે અજય લોરિયાનું આ રીતે ખુલીને સામે આવું ને કહી દેવું કે કાંતિ અમૃતિયાને કોઈ સંજોગોમાં સમર્થન નહીં આપું, ભાજપને સમર્થન આપીશ. બીજી બાજુ આખો મામલો હવે સોમવાર ઉપર છે, જે આ બંને એકમેકને ચેલેન્જ આપી દીધી છે. તો આ આખા ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ખાસ તો વાત કરીએ તો મોરબીનો પહેલેથી આ ઇતિહાસ જોવો જરૂરી છે, કારણ કે જ્યારે વચ્ચે 5 વર્ષ માટે બ્રિજેશ મેરજા ધારાસભ્ય બન્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, ત્યારે જ મોરબીની અંદર 2 રાજકીય જૂથ ભાજપની અંદર પડી ગયા હતા કે જે બંને ગ્રુપ બહુ મજબૂત હતા અને ત્યારથી જ આ વિખવાદ ચાલવા આવે છે. જ્યારે કાંતિભાઈની ટિકિટ આવી એ પછી પણ ભાજપના જ ઘણા બધા લોકો એવા હતા કે જે કાંતિભાઈ અમૃતિયાને હરાવવા માંગતા હતા. એક સ્થિતિ આ હતી. તો બીજી બાજુ જે વર્ષોથી મોરબીની જે સમસ્યાઓ ચાલી આવે છે એટલા માટે ચાલી આવે છે કે મોરબીની અંદર પાણીના જે નિકાલ હતા એ પણ બધા બંધ થઈ ચૂક્યા છે, ગેરકાયદેસર બાંધકામો અનેક થયા છે અને તેની અંદર માત્ર રાજકીય આગેવાનો જ નહીં, જેને કહેવાય કે વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર છે. ભૂકંપ ઝોન 4 ની અંદર 11, 12 માળની બિલ્ડિંગો બની ગઈ છે. પાણીના નિકાલ ન હોવાથી વધારે પડતા રોડના પ્રશ્નો વધી રહ્યા છે. બીજી બાજુ મહાનગરપાલિકા જે નવી આવેલી છે અને તેને 4 થી 6 મહિનાનો સમય છે, એની પાસે પૂરો સ્ટાફ પણ નથી. અને જે કામગીરીઓ છે, મોરબીની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ તો સાઈડની વાત છે, પણ એકચ્યુઅલ જે આ મુદ્દો છે એ સોશિયલ મીડિયામાં જે એક્ટિવ લોકો છે તેનાથી આ ઉભો કરવામાં આવેલો આખો મુદ્દો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અચ્છા, મોરબીની પ્રજા આ બધાના સમર્થનમાં છે કે વધારે ઓર ગુસ્સે થઈ રહી છે કે તમે એક તો સમસ્યા સાઈડમાં રહી ગઈ અને ચૂંટણીની વાત તમે વચ્ચે લાવી દીધી, એટલે કાંતિ અમૃતિયા મુદ્દો બધો ડાયવર્ટ કરવા માંગે છે? કારણ કે રોષ તો ઘણો બધો છે મોરબીની જનતા, અત્યારે ગ્રાઉન્ડથી અવાજ શું આવી રહ્યો છે? ના, આમાં એવું છે કે કાંતિભાઈ અમૃતિયા ખુદ ટીવી ઉપર પણ સ્વીકારી ચૂક્યા છે આ વાતને કે સમસ્યાઓ છે. એટલે કાંતિ અમૃતિયાનો આ મુદ્દો છે એ લોકોને ભટકાવવા માંગતા નથી. લોકો 100% લોકો નારાજ છે, કારણ કે વર્ષોથી આ સમસ્યાઓ છે અને દર વર્ષે ચોમાસામાં આ પ્રકારનો માહોલ સર્જાતો હોય છે. પરંતુ આ વખતે જે છે એમાં કોઈ ગમે તે કારણોસર પણ લોકો જે ઠીક છે, ચલો અંતિમ પ્રશ્ન નિલેશભાઈ, આ બધી આખી ગેમ શું કાંતિભાઈ ઊભી કરી છે કે પછી અનાયાસે ઓટોમેટિક બધું થઈ ગયું કે પછી આ કાંતિભાઈનો જ આખો ખેલ છે? ના, કાંતિભાઈનો આમાં ખેલ કોઈ નથી. કારણ કે હું જેટલું નજીકથી મોરબીના ફિલ્ડ સાથે જોડાયેલું છું તે જોયું છે કે આ વખતે ચૂંટાયેલા જે કાંતિભાઈ છે સિરિયસલી અમુક એવા મુદ્દાઓ ઉપાડ્યા હતા કે જે મુદ્દાઓ મોરબીને ખરેખર કોતરીને ખાઈ રહ્યા હતા અને એ મુદ્દાઓના કારણે અનેક એના વિરોધી લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે મોરબીની અંદર છે, જેમાં ભાજપના લોકો પણ છે અને તેના જ લીધે જે છે આખું વાતાવરણ દોડાઈ રહ્યું હતું અને કાંતિભાઈ આવેશમાં આવીને જેને કહેવાય કે લોકોની વચ્ચે પણ પહોંચી ગયા અને આવેશમાં આવીને તેમણે અમુક આંદોલનને ખોટા કે બીજા પ્રેરિત કહી દીધા. એમના શબ્દોમાં કદાચ ખામી હતી, પણ એમની નિયત કહેવાની એવી હતી કે કોઈ લોકો દ્વારા આ જે છે લોકોને ગેરમાર્ગે દોરીને આંદોલન કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને તે થોડા આક્રોશમાં પણ હતા. જી બિલકુલ બિલકુલ, આભાર નિલેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મુફદ્દલ, આ બધા ઘટનાક્રમથી એક બાબત એ સ્પષ્ટ છે કે ભાજપનો જૂથવાદ આમાં સપાટી પર આવી ગયો છે. વધુ એક જિલ્લો એમાં સ્પષ્ટપણે ઉમેરાઈ ગયો કે જ્યાં બે જૂથ આમ તો ઘણી બધી જગ્યાએ છે, પરંતુ ઉપસીને આખો જિલ્લો આવી રહ્યો છે એ મોરબી જિલ્લો છે, જ્યાં કકડાટ ચાલુ છે અને ઉડીને આંખે વળગે એવો છે, જે ભાજપ માટે કદાચ ચિંતાજનક સાબિત થઈ શકે છે આવનારા સમયમાં. હવે આ બંને મોરે મોરો આવવા તૈયાર થઈ ચૂક્યા છે. હવે એ સમય રહેશે જ્યારે ગાંધીનગરમાં બંનેની ગાડી પહોંચશે. શું ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે ખરા? ઈશુદાન ગઢવી ના પાડી ચૂક્યા છે કે અમારે રાજીનામું આપવાની શું જરૂરિયાત છે, કારણ કે ચૂંટણી તમારે મોરબીમાં કરાવી છે અને કાંતિ અમૃતિયા એ શરત સાથે, હટ સાથે બેઠા છે કે જો ગોપાલ રાજીનામું આપે તો જ હું રાજીનામું આપું. શું આવું જ ચાલતું રહેશે? અને બીજી સૌથી મહત્વની બાબત, પ્રજાના પ્રશ્નો ક્યાં? શું પ્રજાના પ્રશ્નો પર, એમની સમસ્યા પર આવી રીતે કોઈ મોરે મોર આવશે કે કેમ, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.